હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો તમારું સ્વાગત છે મિત્રો। હા, જીએસઆરટીસી કંડક્ટર ભરતી લઈને સૌથી મોટી અપડેટ છે, જેમાં 4318 કંડક્ટરની જગ્યાઓ પર હાલમાં ભરતી થવા જઈ રહી હતી। તેમાં 7 લાખ પ્લસ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા। તો શું છે માહિતી તમને આગળ વિડીયોમાં બતાવું છું। એ પહેલાં ચેનલમાં ન હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, અને ટેલિગ્રામ ચેનલ જો જોઈન ન કરી હોય તો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક છે ત્યાંથી જોઈન કરી લેજો। તો મિત્રો ચાલો જાણીએ કે શું અપડેટ છે કંડક્ટર ભરતી વિશે। તો હાલ આપણા ધવલ મારું સાહેબ દ્વારા ટ્વીટ કરવામાં આવી છે, જેમાં જીએસઆરટીસી કંડક્ટર ભરતીની બિગ અપડેટ જાહેર કરવામાં આવી છે, જેમાં 4318 કંડક્ટરની જગ્યાઓમાં માટે અરજી કરનાર 7 લાખ પ્લસ વિદ્યાર્થીઓ એટલે કે 7 લાખ પ્લસ વિદ્યાર્થીઓ અપ્લાય કરી છે। અને મહત્વપૂર્ણ એ સમાચાર છે કે ટૂંક જ સમયમાં તેની પ્રોવિઝનલ એલિજિબલ લિસ્ટ જાહેર થવાની સંભાવના છે। કેમ કે આ લિસ્ટ શું છે એ પણ તમને દેખાડ દો કે આ કેમ જાહેર કરવામાં આવ્યા છે। જે ઉમેદવારોના નામ આ લિસ્ટમાં હશે તેઓ આગામી લેખિત પરીક્ષા એલિજિબલ ગણાશે મિત્રો। કેમ કે આ લિસ્ટ જાહેર કરવામાં આવે છે, જે વિદ્યાર્થીઓનું માન્ય હશે અને લિસ્ટમાં નામ હશે તે જ વિદ્યાર્થી એક્ઝામ દેવામાં આવશે, બાકીના વિદ્યાર્થીઓને નહીં દેવામાં આવે। એટલે ખાસ નોંધ લેવી, કેમ કે ઘણા વિદ્યાર્થીઓ 2 વાર અપ્લાય મારવામાં આવ્યું હોય, એના કારણે એનું નામ કમી થઈ જતું હોય છે, એવું પણ બનતું હોય છે। અને ઘણા વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટનો ભૂલ હોય, એના કારણે પણ કદાચ નામ નીકળવાની શક્યતા રહે છે। ત્યારબાદ અગાઉ જીએસઆરટીસી ડ્રાઇવિંગ ભરતીમાં જે રીતે પ્રોવિઝનલ એલિજિબલ લિસ્ટ જાહેર થઈ હતી, તેવી જ આ પ્રક્રિયામાં કંડક્ટર ભરતી પણ જોવા મળી શકે છે। કેમ કે ગઈ ભરતી પણ આ રીતના થઈ હતી કે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું પ્રોવિઝનલ, તો પણ આમાં પણ હાલમાં લિસ્ટ જાહેર કરવાની શક્યતા અને માન્યતા ગણવામાં આવે છે, એવું ધવલ મારું સાહેબ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। તો શું મિત્રો તમે પણ કંડક્ટરમાં ફોર્મ ભર્યું હતું મિત્રો? તો જરી કોમેન્ટ કરી દેજો મિત્રો, અને તમારા વિદ્યાર્થી મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો, જે કંડક્ટરની ભરતી તૈયારી કરતા હોય તેની માટે અગત્યનો વિડીયો છે। જે 7 લાખ પ્લસ હાલમાં ફોર્મ ભરવામાં આવ્યા છે, તો કેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપી શકે છે, અને ટૂંક સમયમાં પણ તમારું આ લિસ્ટ જાહેર કરવામાં આવશે। અને લિસ્ટ જો જાહેર કરવામાં આવે એટલે તરત આપણી ચેનલમાં વિડીયો આવી જશે મિત્રો। અને જો તમે આ ચેનલમાં વિડીયો જોવા માગતા હો તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લો મિત્રો, અને ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લેજો મિત્રો। તો મિત્રો અપડેટ કેવી લાગી ત્યારે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો। તો ચાલો